શિક્ષણ વિભાગની પોલખોલ, શિક્ષકોની સમસ્યા, વર્ગખંડોની સમસ્યા, ક્યાંક વર્ગખંડ તૂટેલા છે, ખંડેર છે, એવી સમસ્યાઓ અનેકવાર મેં પણ ઉજાગર કરી છે અને માધ્યમો ઉજાગર કરી છે. શિક્ષણ સરકારી શાળામાં યોગ્ય નથી મળતું એ પણ મેં ઉજાગર કર્યું છે, તમામે ઉજાગર કર્યું છે. પણ હવે આપણા રાજ્યના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ એમના હળવા અંદાજની અંદર માર્મિક રીતે ઘણું બધું શિક્ષકોને ગઈકાલે કહ્યું છે. શિક્ષકો જ નહીં, શિક્ષણ વિભાગને ગઈકાલે કહ્યું છે. ગાંધીનગરમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમના આયોજનના ભાગરૂપ એક કોન્ફરન્સ યોજાઈ. એ કોન્ફરન્સમાં અલગ અલગ જિલ્લાથી બધા જોડાયા. એની અંદર મુખ્યમંત્રીએ જે કહ્યું છે ને, પહેલાં એ સાંભળી લો. શિક્ષણ ખાતામાં ખબર નથી પડતી મને કે ક્યાંથી શું ઊભું થઈ જાય છે, અને કંઈક ને કંઈક મુદ્દો આવીને તમારે રોજ જે કંઈક ચાલુ ને ચાલુ ટેટ ને ટાટમાં કંઈક બહાર જ નથી નીકળતું. એટલે તમારી પાછળ અમે બીજા બધા ડિપાર્ટમેન્ટ વાળા તમારી બાજુ જો કરે એવું થયા કરે. ભરતીઓ ચાલુ છે તોય આમાં એક વસ્તુ છે કે અત્યારે જે ક્રેઝ છે એ શિક્ષણ એટલે સરકારી નોકરી પરનો ક્રેઝ વધારે છે અત્યારે. બધા એને કે ભાઈ સરકારી નોકરી મળે. તો સરકારી નોકરી કેવી રીતે મળે? હું સ્કૂલ બોર્ડમાં તો એ વખતે કહેતો હતો કે તમે તમારા ભાઈઓની નોકરી વધારવાની જગ્યાએ ઘટાડી રહ્યા છો. કેમ? તો કે ભાઈ તમને જે સરકારી શાળાઓ છે એની અંદર લોકોનો ક્રેઝ ઘટતો જાય છે, તો નવા શિક્ષકો કેવી રીતે લઈશું અમે? તો કામ એવું કરો કે તમે તમારા ભાઈઓને નોકરી કે બહેનોને નોકરી વધારે આપી છે, તો કામ એવું કરો કે સરકારી શાળાઓમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ આવે. આપણે એવું ઈચ્છીએ છીએ કે શિક્ષણ વિભાગ પોતે આની અંદર ઇનિશિયેટિવ લે અને જે પણ તમે અહીંયાથી વિગત આપો છો કે જે આ વિગત તમે ભરીને લાવજો, તો એમાં કોઈ નેગેટિવ રિમાર્ક્સ ના આવે એવી તૈયારી શિક્ષણ વિભાગે પોતે જ કરી દેવી પડે. હવે ક્યાંય નેગેટિવ ચલાવી લેવા એવું છે નહીં કે ભાઈ જે પણ આપણે વ્યવસ્થા કરતા હોઈએ એ વ્યવસ્થા સારી જ થવી જોઈએ. હવે નાની વસ્તુઓમાં ન્યૂઝ બને, ન્યૂઝ ચાલ્યા કરે આખો દાડો, આપણને માથે એમ લાગે કે આ શું ચાલી રહ્યું છે. હવે આટલી બધી સારી વ્યવસ્થા કરી હોય પણ એક જગ્યાએ તો ક્યાંક ને ક્યાંક તો આપણને જોવા મળે જ કે અહીંયા આગળ નળિયું પડી ગયું છે, કાં તો ધાબાનું પેલું સ્લેબ પડવાની તૈયારીમાં છે. પણ એ બધું જાતે ઇનિશિયેટિવ લઈને દૂર કરીને જે ખર્ચો કરવાનો હોય કરીને રેડી કરી દેવું પડે. હવે એમાં કંઈ તમને અમારા તરફથી કોઈ રોકટોક નથી. અને અત્યારે તો શિક્ષણ સચિવ બી શહેરી વિકાસમાંથી કામ કરીને આવેલા છે, એટલે એમને અનુભવ પાકો છે, એટલે એમનો ઉપયોગ જ્યાં સુધી છે ત્યાં સુધી પાકો ઝડપથી કરી લો. દાદાની એ વાત સાચી છે. સ્કૂલના વર્ગખંડો તૈયાર કરવા માટે ઘણો પ્રયાસ થયો પણ છે, કોન્ટ્રાક્ટ અપાયા પણ છે, નવા વર્ગખંડો બન્યા પણ છે. પણ દાદાએ જે કહ્યું ને કે એકાદ બે જગ્યાએ નળિયા પડી જાય, પોપડા પડી જાય અને ન્યૂઝ આવે, દાદા વાત આપની પૂર્ણતઃ સાચી છે અને જરાય નહીં. પણ દાદા દર્દ એ વાતનું છે, જે પણ વર્ગખંડ એક તો એક, હું ફરીથી કહું છું, 24,000 શાળાઓ હશે અને 4 લાખ વર્ગખંડ હશે, પણ જેનું સંતાન એ તૂટેલા ફૂટેલા વર્ગખંડમાં બેસે છે અને નળિયું પડે છે ને પોપડું પડે છે ને જ્યારે ઈજાગ્રસ્ત થાય છે ને દાદા, એટલે એક તો એક, એનું તો એક જ સંતાન છે ને, એટલે અમે પ્રસારિત કરીએ છીએ. હું જાણું છું તમે અમારી ટીકાઓને સકારાત્મક રીતે લો છો, એટલે હું કહું છું સુધાર જરૂરી છે અને મુખ્યમંત્રીએ સૂચવેલા રસ્તે જ સુધાર શક્ય છે. એ શિક્ષણ વિભાગના અધિકારીઓ જાણી લો. માત્ર વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેઠા જો સમીક્ષા કરશો ને તો શિક્ષણનો સત્યાનાશ વળેલો છે ને એ ક્યારે સુધરવાનું નથી. દિગ્વિજયસિંહ જાડેજા, અધ્યક્ષ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, મિતેશભાઈ ભટ્ટ, અધ્યક્ષ અખિલ ભારતીય શિક્ષક સંઘ, અને રાજુભાઈ દેસાઈ પ્રવક્તા છે, બીજેપીના પ્રવક્તા પેનલના સભ્ય છે. મિતેશભાઈ ભટ્ટ સાથે મેં થોડાક સમય પહેલાં વાત કરી છે, એ પહેલાં સાંભળી લઈએ.
મિતેશભાઈ, આપે મુખ્યમંત્રીને સાંભળ્યા હશે, તેમને ટેટ અને ટાટ અને વિવાદોની વાત કરી. આ વિવાદો છે શું અને કોના કારણે આ પ્રકારના વિવાદો ઉદ્ભવ્યા છે? રોનકભાઈ, જ્યારે પણ ટેટ અને ટાટની પરીક્ષાઓ દાખલ કરવામાં આવી એ વખતે નિયમિત રીતે પરીક્ષાઓ લેવા માટે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું. ત્યારબાદ વખતો વખત શરૂઆતમાં નિયમિત પરીક્ષાઓ લેવાઈ, પણ પછી 3 વર્ષે, 4 વર્ષે, 5 વર્ષે આવી પરીક્ષાઓ લેવાય. ટેટની પરીક્ષાની અંદર કેન્દ્રીય નીતિ અનુસાર એને નવી નીતિ ના બને છે ત્યાં સુધી કાયમી કરવામાં આવેલી છે. જ્યારે ટાટની અંદર દ્વિસ્તરીય પરીક્ષા દાખલ કરવામાં આવી અને 60% ગુણથી વધારે ગુણ જેના હોય એ લોકોને એલિજિબલ ગણવામાં આવ્યા. એ લોકોના અભ્યાસક્રમનું જે કોઈ ગુણાંકન હતું એ લેવામાં ના આવ્યું. અને જે તે વખતે 5 વર્ષની અંદર 3-4 વખત આવી પોલિસી બદલાય એટલે સ્વાભાવિક વાત છે કે જે ઉમેદવાર હોય અને લાંબા સમય પછી ભરતી પ્રક્રિયા થતી હોય તો એની અંદર ઉમેદવારની એવી ઈચ્છા હોય કે મારો જે પહેલાં પોલિસી હતી એ પ્રમાણે મેરિટ વધારે થાય છે અને હવેની પોલિસી પ્રમાણે મારું મેરિટ ઘટી જાય છે, એમની પણ રજૂઆત હોય. જે લોકોના દ્વિસ્તરીય પરીક્ષાની અંદર માર્ક્સ વધારે હોય એ લોકોને એમ થાય કે ભાઈ મારું મેરિટ છે આમાં વધારે થાય છે તો પહેલાંની પોલિસી છે એ ઓછી થાય. એટલે ટૂંકા ગાળાની અંદર વારંવાર પોલિસીની અંદર ચેન્જીસ થવાથી અને લાંબા સમય ભરતી પ્રક્રિયા થવાથી ઘણી બધી ભરતી બાકી છે. છેલ્લા આંકડા મુજબ 23,400 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. 12,000 જેટલી પ્રાથમિક શાળાઓની અંદર ભરતી ચાલી રહી છે. આમ છતાં 12,000 જેટલી જગ્યાઓ, 15,000 જેટલી જગ્યાઓ પ્રાથમિક વિભાગમાં અને 10,000 જેટલી જગ્યાઓ છે એ ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની અંદર બાકી રહે છે. સ્વાભાવિક રીતે પોલિસીમાં ચેન્જ થાય એટલે ઉમેદવાર એ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા જાય. શિક્ષણ વિભાગની અંદર રજૂઆત કરતાં એમાં કોઈ એમને સફળતા ન મળે એટલે શિક્ષણ મંત્રી પાસે જાય અને જ્યારે પણ કોઈ આવો નિર્ણય યોગ્ય ન થાય એટલે માનનીય મુખ્યમંત્રી પાસે લોકો જતા હોય છે અને આવી વિવાદની જે બાબતો છે એ ઘણી બધી બનતી હોય છે. અનેક બાબતો છે. દિગ્વિજયસિંહ જાડેજા મારી સાથે જોડાયા છે, અધ્યક્ષ છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના. જાડેજા સાહેબ, આપનું સ્વાગત છે. મારે એટલું જ જાણવું ને સમજ, મુખ્યમંત્રીએ એમ કહેવું પડ્યું કે આપણે જ આપણા ભાઈઓની નોકરી ખાઈ જઈએ છીએ. એનો મતલબ કે સરકારી શાળામાં બાળકો એટલે દૂર ભાગે છે કે યોગ્ય શિક્ષણ નથી આપતા, વર્ગખંડ ઓછા થાય છે, વિદ્યાર્થી ઓછા થાય છે, વર્ગખંડ ઓછા થાય, શાળાનું મળજળ થાય છે અને નવી નોકરીનો સ્કોપ નથી રહેતો. આ નિવેદન, આ ચિંતાને આપ કેવી રીતે, આપનું સંગઠન કેવી રીતે મૂલવે છે? ખાસ તો જ્યારે મુખ્યમંત્રીશ્રીએ નિખાલસભાવે જ્યારે શિક્ષણની ચિંતા કરી છે ત્યારે હું રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને બંને શિક્ષણ મંત્રીશ્રી એ આ બાબતે જ્યારે વાત કરી કે મેકમ ઘટવા બાબતની વાત છે તો ગુજરાતની અંદર, ગુજરાત રાજ્યની અંદર સૌથી મોટું મેકમ હોય તો એ શિક્ષણનું છે. સૌથી મોટું બજેટ હોય તો એ શિક્ષણનું છે. ગુજરાત રાજ્ય પ્રાથમિકના શિક્ષકોમાં દિવસે દિવસે આપણે જોઈ છે કે જે બાળકોની સંખ્યાઓ જે વાલીઓની અંદર પણ જે ક્રેઝ છે એ બાળકોની સંખ્યા પણ ઘટી છે. સેલ્ફ ફાઇનાન્સ અને સરકારી શાળામાં ઘણી જગ્યાએ શિક્ષકો જે કામગીરી કરી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ કીધું ઘણી શાળાઓ શ્રેષ્ઠ છે, ઘણી શાળાઓમાં સારું કામ થાય છે. આટલી ગુજરાતના તમામ ગામડામાં, હલો જી, ગુજરાતના તમામ ગામડાઓમાં શાળાઓ છે. એક છેવાડા સુધી શાળાઓ આવેલી છે. આજે આપણે જોઈ છે કે આજની તારીખે પણ આ ભરતી કરતાં 5,000 અને 2,500 1 થી 5માં કચ્છની છે તો પણ 7 થી 8,000નું આજની તારીખે મેકમ ઘટે છે. આજની તારીખે સરકાર ભરતી કરવી તો એ ભરતી પૂર્ણ કરી શકે છે. અને બીજી વાત રહી કે મેકમ ઘટવાના, એના ઘણા બધા કારણો છે. શિક્ષક ક્યાંક કદાચ વિશ્વાસ વાલીઓને મેળવવા માટે આજે જે સરકાર દ્વારા શિષ્યવૃત્તિની પરીક્ષા દેવામાં આવે છે ત્યારે એમને સરકારી શાળામાં હોય તો 5,000 અને સેલ્ફ ફાઇનાન્સમાં જાય તો 20,000. તો એ વાલીઓને સરકાર 20,000 આપે તો એ બાળકો સેલ્ફ ફાઇનાન્સમાં જવાના છે. CATની પરીક્ષામાં શાળામાં શ્રેષ્ઠ શાળા ક્વોલિટીવાળા બાળકો હોય એની પરીક્ષા 5મા પછી લઈ અને સરકાર CATમાં સંપૂર્ણ ફી સાથે, હોસ્ટેલ સાથે, સેલ્ફ ફાઇનાન્સમાં ફી ભરી દે તો એ બાળકો જવાના કારણે
અને જે શાળાની અંદર સ્ટાફ કામ કરતું હોય તો અન્ય કામગીરીઓ હમણાં મોરબીની અંદર ટંકાળાની અંદર રાતની ડ્યુટી અત્યારે ચોમાસાના હેતુ માટે જે રાતની ડ્યુટી આપવામાં આવે એમાં શિક્ષકોના ઓર્ડર કાઢવામાં આવ્યા છે તો એ સવારે ફરજ ઉપર હાજર ના રહી શકે તો આવી વાલીઓની અંદર ક્યાંક અસંતોષ ઊભો થાય અને ક્યાંક પણ છેલ્લા ઘણા સમયથી ભૌતિક સુવિધા ખૂબ સારી થઈ છે ક્વોલિટીવાળા શિક્ષકો અત્યારે ભરતીની પ્રક્રિયા ચાલુ છે આજે દ્વારકા અને કચ્છ જિલ્લામાં એટલા તાલુકાઓ છે જ્યાં 50%થી ઓછું મેકમ છે તો ઘણી ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં એવું છે કે ગણિતનો શિક્ષક જ ન હોય કે ગણિતનો શિક્ષક જ ના મુકાય તો એના વાલી એના બાળકના હિત માટે કદાચ એ બાજુની શાળાઓમાં કે સેલ્ફ ફાઇનાન્સમાં મોકલતા હોય એટલે આમાં ઘણા બધા કારણો છે મુખ્યમંત્રીશ્રીનો હેતુ ફક્ત ટકોર હતી અને શિક્ષણ વિભાગ માટે એક ટકોર એટલા માટે હતી કે શિક્ષકે જ્યાં બાળકો એ ત્યારે માધ્યમિક એના શિક્ષણ સમિતિના ચેરમેન બોર્ડમાં હતા ત્યારે એવું ધ્યાન ઉપર આવેલું એ સહજતા ભાવના રીતે શિક્ષણને ધ્યાનમાં મૂકવામાં આવેલ છે અને હવે જ્યાં અમારી ખામીઓ છે એ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સજેશન ને સૂચનને અમે આવકારશું અને એમાં પણ અમે પ્રયત્ન કરશું કે ક્યાંક અમારી ખામી હશે એ સુધારવા માટે રાજ્યના શિક્ષકોના એક આગેવાન તરીકે અમે પણ અપીલ કરશું કે રાજ્યનું શિક્ષણ વધુમાં વધુ સારું બને અને લોકોનો વિશ્વાસ વધુમાં વધુ કેળવાય એવા પ્રયત્ન કરશું. જાડેજા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. હવે બીજેપીનો પક્ષ જાણી લઈએ. રાજુભાઈ દેસાઈ જોડાય છે. રાજુભાઈ, મુખ્યમંત્રીએ આ વ્યથા વ્યક્ત કરવી પડે એનાથી વધુ ખરાબ સ્થિતિ શું કહી શકાય? મુખ્યમંત્રી મૃદુ છે, મક્કમ છે અને પ્રમાણિકતાથી ભૂલો કબૂલે છે, ક્ષતિઓ કબૂલે છે, એનો આનંદ છે. પણ ભૂલો જ કરતા જવી, ભૂલો જ થતા જવી તો વિભાગે પણ તો ગંભીરતાથી વિચારવું પડશે ને. વર્ગખંડોમાંથી પોપડા પડે એવું મુખ્યમંત્રીએ કહેવું પડે. ક્યારે કેમ આ વિભાગ કોઈના કહેવામાં નથી? અને બીજું, કોઈ નહીં કહેતું પણ હકીકત છે, માત્ર ને માત્ર ખાનગી શાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી છે એ વાસ્તવિકતા છે અને એટલે જ સરકારી શિક્ષણ કોરાડે મુકાયું છે. રોનકભાઈ, આપણી પ્રતિષ્ઠિત ચેનલમાં જ્યારે હું જોઈ રહ્યો હતો કે વિડીયો ચાલતા હતા અને નગર પ્રાથમિક શિક્ષણ જે સમિતિની શાળાઓ બતાવવામાં આવતી હતી, સ્માર્ટ શાળાઓ, એ સ્માર્ટ શાળાઓ સરકારી શાળાઓ હતી અને એ સરકારી શાળાઓમાં જ્યારે અત્યારે હાલમાં છેલ્લા 3-4 વર્ષનો રોનકભાઈ આંકડો આપું તો 3 લાખથી વધુ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં સંખ્યા વધતી જાય છે વિદ્યાર્થીઓની કે 3 લાખથી વધુ. મુખ્યમંત્રીએ એમ કહ્યું છે કે સરકારી શાળામાં વિદ્યાર્થીઓ ઘટે છે અને જે કહ્યું ને કે શિક્ષકો જ નોકરી ખાઈ રહ્યા છે કારણ કે એવું નથી, છોકરાઓ ત્યાં જતા રહે. રોનકભાઈ, એનો કહેવાનો મતલબ શું થયો મને કહો? હા, એ સમજાવી દઉં. તમામ જે મુખ્યમંત્રી, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ, મક્કમ, સહજ, સરળ, ઘડાયેલા, કશાયેલા આપણે કહીએ છીએ ત્યારે એમણે ઉત્સાહિત ટકોર કરી છે. એ પહેલી ટકોર એમને કહું કે શાળાઓની અંદર જે સરકારી શાળાઓમાં ક્રેઝ ઘટતો જાય છે એ વાત કરી. તો એને વાત કરું હું કે જ્યારે ગુજરાતની અંદર અત્યારે ગુજરાત આખા ભારત દેશમાં અવલ્ય હોય, અગ્રેસર હોય અને આર્થિક ક્ષમતા જે છે લોકોની એ વધતી ગઈ અને આર્થિક મજબૂત બનતા ગયા ત્યારે એ સરકારીમાંથી ખાનગીમાં જાય નહીં એ ટકોર કરી માન્ય મુખ્યમંત્રી. એક સેકન્ડ તમને એટલું રોકીશ, હું અસત્ય ના જવા દઈશું. એક સેકન્ડ હું ફરીથી કહું, એક સેકન્ડ સાહેબ, લોકો દેવું કરી કરીને ભણે છે. સુરતના હીરાના વેપારીઓના છોકરા, રત્ન કલાકારોના દીકરાઓની સ્થિતિ જુઓ. એ આર્થિક પેલા એનાથી નથી કરતા. શાળામાં પેલી શાળામાં સારું શિક્ષણ મળશે ને એવું વિચારીને જાય. એક પણ ભૂલથી પણ એવું કહેવાનો અધિકાર નથી આપણે સાહેબ. હું ફરીથી કહું છું, તમારે જો પટ્ટો લગાવું તો ના બોલું, તો ના બોલું. ભાઈ, મજબૂરીથી લોકો સરકારી શાળામાં જાય. આર્થિક વાળી વાત ભૂલી જ જાઓ તમે. કોરોના વેવની અંદર આપણે મજબૂરી, ત્યારે વિરોધ પક્ષ પણ કહેતું હતું, પણ છેલ્લા વર્ષનો આંકડો આપું છું, ખાલી ફક્ત ને ફક્ત છેલ્લા વર્ષનો આંકડો આપું ને તો એ પણ લાખની અંદર સંખ્યાનો આંકડો છે. રોનકભાઈ, સ્માર્ટ શાળાઓ તમે જ બતાવી આ પ્રતિષ્ઠિત ચેનલ, પ્રતિષ્ઠિત ચેનલમાં બનાવી. આ તમે જે બતાવી રહ્યો છો ડિસ્પ્લે ઉપર, એની વાત કરી રહ્યો છું હું. તમે જે કહો છો ને કે આર્થિક રીતે બધા મજબૂત થયા એટલે ખાનગીમાં જાય છે, તો માફ કરજો સાહેબ. આર્થિક ક્ષમતા એની વધી અને ખાનગીમાંથી સરકારી શાળામાં જે વધી રહ્યો છે એનો આંકડો વધવો જોઈએ. એ ટકોર કરી છે એમણે. આર્થિક મજબૂતાઈના કારણે લોકો મજબૂરીમાં જાય સાહેબ. રોનકભાઈ, બીજી વાત કરું કે એમણે જે વાત કરી કે નળિયું જે પડે એની રાહ નથી જોવાની, અમે બેઠા છીએ ફંડ આપવા માટે, ગ્રાન્ટ આપવા માટે. તમને એવું લાગે કે આ વર્ગખંડ સુધારવાનો છે, આ વર્ગ જર્જરિત છે, તો એની રાહ ન જોશો.
આપણે આ જે સ્માર્ટ શાળાઓ આપણે ડિસ્પ્લે ઉપર તમે બતાવો છો રોનકભાઈ, એ ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર તમામ શાળાઓ બનાવવાની છે. આ માન્ય મુખ્યમંત્રી શ્રીની ટકોર જે પ્રોત્સાહિત કરી છે અધિકારીશ્રીઓને. અને બીજી વાત કરું કે દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળાઓ વધતી જાય છે અને સ્માર્ટ શાળાઓ, સ્માર્ટ વર્ગખંડો, સ્માર્ટ લેબ, જે કોમ્પ્યુટર લેબ સાથે આપણે 30,000 વર્ગખંડોમાં 15,000 વર્ગખંડો તો તૈયાર છે. એટલે જે દિવસે ને દિવસે સરકારી શાળાઓમાં લાઈનો લાગે છે પ્રવેશ માટે, રાત્રે 12 વાગે, એ પણ એમણે કહ્યું છે માન્ય મુખ્યમંત્રી શ્રી કે રાત્રે 12 વાગે લાઈન લાગે છે પ્રવેશ માટે. શાળાઓ છે, એવી શાળાઓ છે. સુરતની શાળાનો એ અહેવાલ મેં પણ પ્રસારિત કર્યો હતો. પણ આપણે જે નળિયાવાળી વાત કરી ને, પરસોત્તમભાઈ રૂપાલાએ શું ચિંતા વ્યક્ત કરી એ પણ જોઈ લો. મુખ્યમંત્રીશ્રીએ જે ટકોર કરી છે એ તો એક અલગ વિષય સાથે ટેટ અને એમની સાથે લઈ અને એમની વાત હતી, પણ એ સવાલ જવાબનો વિષય નથી. પણ આપે જે કહ્યું કે જર્જરિત ઇમારતો હોય તો જરૂર એનો સર્વે થઈ અને એને પછી વરસાદની સિઝન દરમિયાન એમાંથી કોઈ જાનહાની ન થાય એ માટેની તકેદારી તંત્રએ લેવી જ જોઈએ. રાજુભાઈ, સ્માર્ટ સ્કૂલો છે, સુરતની શાળામાં લાઈન લાગે છે. માત્ર મેં જ નહીં, તમામ માધ્યમોએ પ્રસારિત કર્યું છે. અને તમારે ધ્યાન ખાતર કહું, દર વર્ષે છેલ્લા 9 વર્ષથી સતત અસ્મિતા સન્માન કાર્યક્રમમાં એવી શાળાના શિક્ષકોને અમે લાવી સન્માનિત કરીએ છીએ. અને મેં એ જાહેર પ્લેટફોર્મ પરથી કહેલું હતું કે આ વર્ષે આટલા સરકારી શાળામાં ગયા. આ બધું છે, પણ જેનું સંતાન એ નળિયા વગરની સ્કૂલમાં, એ પણ મેં દ્રશ્યો બતાવ્યા. એમાં ઓછા પણ થયા, એ પણ તમને કહું, હું કબૂલીશ, એમાં સુધાર પણ આવ્યો છે. પણ આવી શાળાઓ છે, એનાથી આંખ આગળ પેલું તો ના કરી શકાય, આંખ બંધ તો ના કરી શકાય ને. અને હું ફરીથી કહું છું, મુખ્યમંત્રીની એ ટકોરને સકારાત્મક રીતે હું પણ લઈ રહ્યો છું, કારણ કે એમને ટીકાને પણ સકારાત્મક રીતે લીધી છે. પણ માત્ર સારું છે સ્માર્ટ સ્કૂલ, આ વાત તો ના હોય ને સાહેબ. રોનકભાઈ, જે માન્ય મુખ્યમંત્રી શ્રીએ જે ટકોર કરી, અને મેં પ્રોત્સાહિત ટકોર એટલા માટે કહી રહ્યો છું, હકારાત્મક રીતે એટલા માટે કહી રહ્યો છું કે દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળાની વાત કરીને એમણે એક વાત કરી ટેટ ટાટની વિશે. તો અત્યારે હાલમાં આપણે તમામ રાજ્ય સરકારના તમામ વિભાગ જોઈએ ને, એમાં શિક્ષણ વિભાગ એક મોટું મહેકમ ધરાવતો વિભાગ છે. બીજું, જે મહેકમ શિક્ષકો છે એ ડાયરેક્ટ પબ્લિક સાથે, વિદ્યાર્થી કેન્દ્રમાં રાખીને લોકો સાથે જોડાયેલો છે, આ એક છે. અને આ શિક્ષણ વિભાગની અંદર દરેક વર્ગ આવી જાય છે. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપું કે રેવન્યુ હોય તો રેવન્યુને લગતો જે વર્ગ ત્યાં જતો હોય છે, કોઈ આઈટી કે એને લગતો હોય તો આઈટીના ફિલ્ડના જોવા મળે. પણ આ એક શિક્ષણ વિભાગ એવો છે કે જે દરેક વર્ગ એની સાથે જોડાયેલા હોય. એટલે ક્યાંક કોઈને મન દુઃખ થાય ત્યારે આ પ્રશ્ન ઉભો થતો હોય સ્વાભાવિક રીતે. અને માન્ય મુખ્યમંત્રી શ્રીની જે ટકોર છે એ ખૂબ જ, હું કહી રહ્યો છું કે સરકારી શાળાઓ સ્માર્ટ બની રહી છે અને એના વિશે આવનારા દિવસોમાં અદ્યતન સરકારી શાળાઓમાં સંખ્યા વધતી જશે. સમયનો અભાવ છે, આપને પણ કહું, આપના પરિવારનો એક સભ્યને તો સરકારી શાળા મૂકજો. અને મુખ્યમંત્રી શ્રી, આપની વાત પૂર્ણતઃ સાચી છે, પણ વિનમ્ર ભાવે ગુજરાતના દીકરા તરીકે એક સૂચન આપું છું. એક પણ આઈએએસ અને જીએસ અધિકારી આ તમામનો કમસે કમ એક સંતાનને સરકારી શાળામાં ભણાવશો ને, હવે તો રાજુભાઈ કેમ સ્માર્ટ શાળાઓ બની ગઈ છે, એક સરકારી શાળામાં ભણાવશો ને તો બીજા લોકો પ્રોત્સાહિત થશે. અમે લોકો જે અહેવાલ બતાવીએ છીએ એનાથી વિપરીત પણ છે ને, એવું જાણી કે આઈએએસ કલેક્ટર સાહેબનો દીકરો અહીંયા ગયો, ડીએસપી સાહેબનો દીકરો અહીંયા ગયો, આઈઆરએસ સાહેબનો દીકરી અહીંયા ભણવા ગઈ, એવું વિચારીને પણ સરકારી શાળામાં બાળકો આવતા થશે. ગરીબના બાળકોને તરત સુધાર પણ જોવા મળશે અને આકર્ષિત પણ થશે. એક નાનું સૂચન છે. અને બીજું સૂચન આપ તો શાસક પક્ષને પણ કહી શકો ને, તમારા પક્ષના ધારાસભ્યો અને સાંસદો અને રાજુભાઈ જેવા જેટલા પણ છે એમને પણ કહો, એમને તો કહી શકાય ને આપણાથી, તમારાથી, પ્રદેશ અધ્યક્ષ સંગઠન થકી, કે તમારું એક સંતાન સરકારી શાળામાં ભણવા મૂકો. ઓટોમેટિક સ્થિતિ સુધરી જશે, ઓટોમેટિક. કારણ કે સરકારી શાળાના શિક્ષકોને હુનરને હું જાણું છું, એમની મહેનતને હું જાણું છું, વિશ્વાસ છે. કારણ કે મોટાભાગના આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ અને ધારાસભ્યો સરકારી શાળામાં ભણીને જ બન્યા છે. અને એ જ મારી ગુજરાતી સરકારી શાળામાં ભણીને બન્યા છે. છેલ્લું આ મારું વિનમ્ર સૂચન હતું. દાદા, દીકરાનું આ સૂચન ક્યારેક મીટિંગમાં ચર્ચામાં તો લાવજો. અને એટલે લાવજો કે એક ડીડીઓ મધ્ય ગુજરાતના એ એમના સંતાનને, એકના એક નાના બાળકને લઈને સરકારી નર્સરી, માફ કરજો, બાલ મંદિરની અંદર દાખલો આપવા ગયેલા ને મેં પ્રસારિત કર્યો હતો. આવા પણ અધિકારીઓ છે. બસ આવા જ કેસ સ્ટડી જો આવશે ને તો મારી સરકારી શાળાઓ ફરી એકવાર ગુંજતી થઈ જશે, હરીભરી થઈ જશે. હું તો બોલીશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ
સરકારી કચેરીઓ કે જુગારનો અડ્ડો.